સદનસીબે કોઈ જાનહાનિ નથી. આ વિધાન અલબત્ત આપણને શાતા આપનારું, શાંતિ આપનારું છે, પણ જાનહાનિ નથી એનો અર્થ એવો નથી કે આપણે અકસ્માતને અથવા તો કોઈ તંત્રની બેદરકારીને કન્સિડર કરી લઈએ, સ્વીકારી લઈએ. હા, વાત કરીએ છીએ રાજકોટમાં આજે એક નવા બની રહેલા પુલનો સ્લેબ પડ્યો હોવાની ઘટનાની. સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. સવારની ઘટના છે. આપણે જાણીએ છીએ કે રાજકોટ અને ગોંડલ વચ્ચે, રાજકોટ અને જુનાગઢ વચ્ચે જે હાઈવેનું કામ ચાલી રહ્યું છે તે વર્ષોથી ચાલી રહ્યું છે. વર્ષોથી સામાન્ય નાગરિકોથી માંડી અને ટ્રાન્સપોર્ટરો અત્યંત હાલાકી વેઠી રહ્યા છે. કલાકોના ટ્રાફિક જામ છે અને તેમ છતાં એકદમ ગોકુળ ગાયની ગતિએ, એકદમ વિલંબિત રીતે આ માર્ગનું કામ ચાલી રહ્યું છે. પણ એની વચ્ચે એક મોટી ઘટના આજે બની છે અને જેમ શરૂઆતમાં કહ્યું, સદનસીબે કોઈ જાનહાનિ ટળી નથી. પારડી પાસે એક નવા બની રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો છે. એટલે કણકોટ રોડ થી કોરાટ ચોકડી, નવો 150 ફૂટ રિંગ રોડ, ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, જે કેટલા બધા વિસ્તારને જોડે છે અને રાજકોટ શહેરની બહારથી પસાર થાય છે અને મોટા વાહનો માટે સીધું જામનગર કે મોરબી કે અમદાવાદથી એ જુનાગઢ, પોરબંદર, સોમનાથ સુધીના માર્ગોને જોડે છે, આપણે જાણીએ છીએ. અને એના વિકાસ કામ અંતર્ગત રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રૂડા દ્વારા એક પુલનું નિર્માણ થઈ રહ્યું હતું અને આજે સવારે એ પુલનો એક સ્લેબ પડ્યો છે. આ પુલનો સ્લેબ પડ્યો તે સમયે ત્યાં કોઈ હાજર નહોતું, એટલે કોઈ દુર્ઘટના થઈ નથી, એટલે કે કોઈ જાનહાનિ અથવા ઈજા થઈ નથી. દુર્ઘટના તો આ થઈ જ છે અને એટલે ફરી એકવાર રાજકોટમાં અને રાજ્યમાં બની રહેલા પુલની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે અને આ સવાલ વારંવાર ઊભા થતા રહે છે. એ પણ એક મોટો સવાલ છે. રૂડાના સત્તાવાર સૂત્રોએ એવો ખુલાસો કર્યો છે કે આ પુલ ધરાશાયી થયો નથી, પરંતુ એના સ્લેબનું કામ નબળું હતું. એનો જે પાયો હતો એની ઉપર વજન આવ્યું, 200 ટન જેટલું વજન આવ્યું, એને કારણે થઈને એ પાયો બેસી ગયો. એટલે તંત્રએ જ એ હિસ્સો ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો અને એને કારણે આજે આ સ્લેબ તૂટ્યો છે. આવો ખુલાસો તંત્રએ આપ્યો છે. તંત્ર કહે એટલે આપણે માની લેવાનું રહે. પણ અહીંયા આપણને બીજો એક પ્રશ્ન થાય કે માની લઈએ કે ભ્રષ્ટાચાર થયો જ નથી, આવું માનવું બહુ અઘરું છે. પ્રશાસને ભ્રષ્ટાચાર નથી કર્યો, પદાધિકારીઓને તો કદાચ આવી કઈ ખબર જ નથી, આવું બધું જ આપણે આપણી ભોળી પ્રજા માની લે, તો પણ આ પુલ તૂટ્યો છે અથવા તો પુલનો હિસ્સો તૂટ્યો છે એનો અર્થ એમ કે કામ તો નબળું હતું ને હતું જ. એ કામ નબળું હતું એનું કારણ ભ્રષ્ટાચાર હોય, એ કામ નબળું હતું એનું કારણ ઇજનેરી કૌશલ્યનો અભાવ હોય, એ કામ નબળું હતું એનું કારણ જે કંઈ પણ એમાં સામગ્રી વાપરવાની હોય એની ગુણવત્તા નબળી હોય. આને લોકોને આ બધી બાબતો સાથે, પ્રજાને આ બધી બાબતો સાથે કોઈ જ સંબંધ નથી. પુલનું કામ ચાલુ હતું ત્યારે પુલ તૂટ્યો છે. માની લઈએ કે 6-8 મહિના પછી કે જ્યારે પણ આ પુલ બની ગયો હોત અને ત્યારે ત્યાંથી જો વાહનો પસાર થતા હોત ત્યારે તૂટ્યો હોત, તો ફરી એકવાર ગંભીરા બ્રિજની દુર્ઘટનાનું પુનરાવર્તન આપણે સૌ કમનસીબે જોવા પામ્યા હોત. જુલાઈ 2025 વડોદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો અને એમાં લોકોના જીવ પણ ગયા હતા. દ્રશ્યો આપણને હજી પણ યાદ છે કે બસ કે ટ્રક કે કોઈ વાહન છે આમ લટકેલું હતું, એ ઝૂલી રહ્યું હતું દિવસો સુધી અને એ ઉતારવામાં આવ્યું. મિત્રો, વારંવાર શું કામ આવી ઘટનાઓ બને છે? મોરબીના પુલના દ્રશ્યો હજી પણ ભૂલાયા નથી, ત્યાં ગંભીરા બ્રિજ, અને હવે રાજકોટ પાસે આ બ્રિજનો સ્લેબ. રાજકોટ થી ગોંડલ જવું હોય તો 2 કલાક લાગે, રાજકોટ થી જુનાગઢ પહોંચવું હોય તો 4 કલાક લાગે, રાજકોટ થી અમદાવાદ જવું હોય અને ચોમાસું હોય તો એક જ જગ્યાએ ડોળિયા પાસે કે લીમડી પાસે
2 કલાકનો ટ્રાફિક જામ થઈ જાય। તમામ હાઈવે ઉપર આ પરિસ્થિતિ છે। રાજકોટ અને ગોંડલ વચ્ચે તો અત્યારે લોકો એવું કહે છે કે કામ ન હોય તો નીકળવું જોઈએ, અને એવા અનેક લોકો, એવા દાખલા છે કે રાજકોટથી ગોંડલ જવું હોય તો એ લોકો હવે ટ્રેનનો વિકલ્પ પસંદ કરે છે। આ સમસ્યા જેમ ઓછી હોય, આ સમસ્યા જાણે નાની હોય, એમ આજે આ પુલ તૂટવાની ઘટના બની છે। આ પુલ તૂટવાની ઘટનાને કોઈ પણ રીતે સાવ હળવાશથી લઈ શકાય નહીં। આના માટે ગંભીરતા દાખવવી જોઈએ। રાજકોટથી જ્યાં પણ અને રાજ્યમાં જ્યાં પણ હાઈવેના કામ બની રહ્યા છે, જ્યાં રસ્તાના કામ બની રહ્યા છે, એ સત્વરે પૂર્ણ થાય। કારણ કે અનેક રસ્તા એવા છે કે જ્યાંથી 6 મહિના પહેલા આપણે પસાર થયા હોઈએ, ત્યાંથી આજે પસાર થઈએ તો પણ ત્યાં મેન્ટેનન્સ જ ચાલુ હોય। રાજકોટથી આટકોટ વચ્ચેનો રસ્તો પણ આવો ખરાબ છે। રાજકોટથી આપણે અમદાવાદ જઈએ તો પણ મેં કહ્યું એ પ્રમાણે રસ્તો ખરાબ છે। અને આ બધા કામ, રાજકોટથી આપણે કચ્છ જઈએ તો પણ સુરજબારી પુલ પાસે સતત મેન્ટેનન્સ ચાલુ હોય। દલીલ એવી કરવામાં આવે છે કે ત્યાંથી તો ભારેખમ વાહનો પસાર થાય છે। ભારેખમ વાહનો પસાર થાય છે, તમામ હાઈવે પરથી પસાર થાય છે। એ તમામ હાઈવે પર સ્ટેટ હાઈવેઝને બાદ કરતા ભારેખમ ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવે છે। લોકો વાહન ખરીદે ત્યારે ટેક્સ ભરે, લોકો આરટીઓ નો ટેક્સ ભરે, લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ભરે અને લોકો ટોલ ટેક્સ ભરે, અને તેમ છતાં રસ્તાની ગુણવત્તા અત્યંત નબળી, અને આવી રીતે આ પુલ તૂટે ત્યારે શું થાય? હવે ત્યાંનો ટ્રાફિક જામ, ત્યાં કેટલા દિવસ એ કાટમાળ ખસેડતા લાગશે? આ બધા જ પ્રશ્નો છે। આપણે વાંચીએ છીએ અને એના માટે આપણે આભારી છીએ કે રાજ્યના મુખ્યમંત્રી હાઈવેઝને લઈને, રસ્તાના નવા નિર્માણને લઈને અત્યંત ગંભીર છે, અને વારંવાર તેઓ મીટિંગમાં અંગત રસ લઈને, અંગત નિસ્બત દર્શાવીને માર્ગ નિર્માણના કાર્યો માટે અધિકારીઓને અને પોતાના મંત્રીઓને આદેશ આપતા રહે છે। સવાલ હવે એના અમલીકરણનો છે। અધિકારીઓએ, પ્રશાસને આનો અમલ કરવો પડે। નવા રસ્તા જલ્દી બને આવશ્યક છે, પણ બની રહેલા પુલ અને બની ગયેલા પુલ તૂટે નહીં એ જરૂરી છે। કારણ કે પુલ તૂટવાથી માણસોના મરવાની શક્યતા વધે છે, અકસ્માતોની શક્યતા વધે છે, તે ઈજાગ્રસ્ત બનવાની શક્યતા વધે છે, અને પુલ તૂટવાથી પ્રજાનો પ્રશાસન ઉપરનો ભરોસો તૂટે છે। આ વાતને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ, અને જે પુલ બની રહ્યા છે તેમાં સમયાંતરે ગુણવત્તાની ચકાસણી થાય। જે કોઈ પણ સંબંધિત ઇજનેરો હોય, સંબંધિત પ્રશાસન હોય, એના લોકો જાય, એ ચકાસણી કરે, અને કોઈ પ્રલોભનને વશ થયા વગર ચકાસણી પછી જે લાગતું હોય એ જ સાચું કહે તો સંભવિત દુર્ઘટનાઓ ટાળી શકાશે। આજની જે ઘટના છે એનો તો આપણને એટલો જ સંતોષ છે કે કોઈ જાનહાનિ નથી, પણ ભવિષ્યમાં પણ આવી કોઈ દુર્ઘટના ન બને એના માટે સતર્ક રહેવું જરૂરી છે। ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું। ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટલ।